ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને પૈકી 3ને ઝડપી પાડ્યા છે। આ ઘટનાની નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર જોરાપુરા ગામના રસ્તા પરથી વાહન લઈને જવા આવવા માટે કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 4 શખ્સોએ વિલાજી ગજાજી ઠાકોર નામના યુવકને નિશાન બનાવ્યો હતો। દિયોદર તાલુકાના રાટીલા ગામે રાત્રિના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગાડીનો ડ્રાઈવર ગાડી નીચે ફસાઈ ગયો હતો। 112 અને 108ની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત અંગે 112 અને 108ની ટીમને કોલ મળતા તેઓ તાત્કાલિક રાટીલા ગામે પહોંચી હતી અને ઘટના સ્થળે એક અકસ્માતગ્રસ્ત ગાડી જોવા મળી હતી, જેનો ડ્રાઈવર ગાડી નીચે દબાઈ ગયો હતો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી। વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો। આ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી, જો કે વિપક્ષે આ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો। આ આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીએ વિપક્ષોના દાવાઓને ફગાવી દીધા હતા અને તેમણે જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી છે। આજે નગરપાલિકાનું છેલ્લું બોર્ડ હતું ને બોર્ડની શરૂઆત થતાં આવક જાવકના ખર્ચનો મુદ્દો વંચાણે લીધો, ત્યારે અમે જે એજન્ડા પર જે અભ્યાસ કર્યો એની અંદર આવક ખર્ચના આંકડાની અંદર ઘણી બધી ગેરરીતિઓ હતી। જેમ કે સ્ટ્રીટ લાઇટનો જે ખર્ચ હોય, નગરપાલિકાએ એજન્સીને આ વખતે 5 વર્ષનો મેન્ટેનન્સ માટે 8 લાખ રૂપિયા ચલાવવા આપી દીધું। અહીંયા આગળ માત્ર 4 મહિનાનો ખર્ચ 23 લાખ રૂપિયા બતાડ્યો છે। એવી જ રીતે નગરપાલિકાની અંદર આ જ એજન્ડાની અંદર આવક ખર્ચના આંકડા મંજૂર કરવા માટેથીને આ બોર્ડ બોલાવવામાં આવતું હોય છે અને ખર્ચના આંકડાની અંદર કેટલા, જેમ કે નગરપાલિકા હમણાં માનસરોવરનું જે લોકાર્પણ થયું એની અંદર જળકુંભી કાઢવા માટેના હોય કે માટી કાઢવા માટેનો જે ખર્ચ હતો એ બાંધકામ સમિતિની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે ભાઈ વાર્ષિક ભાવનો જે એને એજન્સીને કામ આપવામાં આવ્યું છે એનો ખર્ચ પાડવામાં આવ્યો। હકીકતની અંદર આ કામ નગરપાલિકાના સાધનો અને કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હતું। ત્યારે આવા મુદ્દે અમે આજે રજૂઆત કરવા ઊભા થયા। જે સમિતિની અંદર ખોટા ઠરાવો થયા છે, અમારા સોશિયલ મીડિયાના અને આપણા માધ્યમથી પણ જે રસ્તાઓ જાહેર રસ્તાઓ હતા ત્યાં આગળ રોડ ગુણવત્તાયુક્ત થયા જ નથી, રોડ તૂટી ગયા છે। એના માટેની આજે અમારી રજૂઆત હતી, પણ જેવી રજૂઆત ઊભા કરવા માટે ઊભા થયા, અમારે શાંતિથી બોર્ડ ચલાવતું કેટલા મહત્ત્વના મુદ્દા હતા, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો અમારી પોલ ખુલી જાય, અમારો ભ્રષ્ટાચાર છતો થાય, અમે જે ખોટા ઠરાવો કર્યા છે લોકો જાણે, એના માટે થઈ મનસ્વી રીતે લોકશાહીનું ખૂન કરી અને આ લોકો મંજૂર કરીને ઊભા થઈ ગયા છે। થરાદ શહેર નજીક મુખ્ય નર્મદા કેનાલ પર 2 જોડ ચપ્પલ અને એક મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે। કોઈ વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગ અને તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી। ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી। આ બનાવને પગલે કેનાલ પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। અંબાજી ખેડબ્રહ્મા હાઈવે પર ગત રાત્રે સિમેન્ટ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલાથી હળાદ તરફ જતા રોડ પર આવેલા જોખમી ઘાટમાં આ અકસ્માત સર્જાયો હતો। રાત્રિના સમયે સિમેન્ટ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઉતરતા ઘાટના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું। આ અકસ્માતમાં ટેન્કરને ભારે નુકસાન થયું હતું, જો કે ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઈજાઓ પણ પહોંચી ન હતી।